નજર કરીએ અમદાવાદમાં પીએમ મોદીના આગમન પહેલા જ સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સભા સ્થળ ખાતે પોલીસ બંદોબસ્ત પણ સજ્જડ કરી દેવામાં આવ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડને ફરતે ગોઠવાયું છે પોલીસ બંદોબસ્ત, લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। 8,000થી પણ વધુના વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે। તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે। પોલીસની લોખંડી સુરક્ષા કરી દેવામાં આવી છે। તો બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડની તમામ ટીમ છે તે હાલ તૈનાત છે, તપાસ હાથ ધરી છે। ડોગ સ્ક્વોડ દ્વારા સભા સ્થળ ખાતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। સભા સ્થળ ખાતે પોલીસ બંદોબસ્ત પણ સજ્જ કરી દેવામાં આવ્યો છે। તો આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે। અમદાવાદમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે। ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી રહી છે। જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડની આખી ટીમ છે કે જે આખું જે સભા સ્થળ છે, જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ જે સ્થળે થવાનું છે તેની તપાસ કરવામાં આવી રહી છે, ચકાસણી કરવામાં આવી રહી છે કે સુરક્ષા વ્યવસ્થા છે તે જળવાઈ રહે વડાપ્રધાનની। અને જ્યારે લાખોની જનમેદની અહીંયા ઉપસ્થિત રહેશે, વડાપ્રધાન જ્યારે અહીંયા આવશે ત્યારે તે સમય દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષામાં કચાશ ન રહે, તમામ લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। જંગી આખો જે વોટરપ્રૂફ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જેની અંદર હજારોની સંખ્યામાં જે લોકો ઉપસ્થિત રહેશે, લોકો અહીંયા વડાપ્રધાનનું અભિવાદન કરશે। ત્યારે આખી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અને હાલ જોઈ શકાય છે કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી આખો જે જીએમડીસી ગ્રાઉન્ડની અંદરની જે સુરક્ષા વ્યવસ્થા છે, વડાપ્રધાન જે સ્ટેજ પર જે સભા સંબોધશે, આ તમામને હાલ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે જ્યારે વડાપ્રધાન અહીં આવી પહોંચશે, વિવિધ જે વિકાસના કાર્યો છે, વિવિધ જે ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે। વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પની સાથે લોકોને તે અનેક ભેટ છે તે આપવાના છે। ત્યારે વડાપ્રધાનના આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।